ખૂબ સારું બાથરૂમ બનાવ્યું, પણ સ્વામીજી સ્નાન કરવા પધાર્યા, પણ બહાર આવીને વિચારમાં જતા રહ્યા, આંખમાં જળજળી આવ્યા. સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી કંઈક તકલીફ છે શરીરમાં? તો કે ના. તો કે સ્વામીજી શું વિચારમાં છો? ત્યારે સ્વામીજી બોલ્યા કે યોગીજી મહારાજ મારા ગુરુદેવ, એને આવું બાથરૂમ આખી જિંદગી નાવા ના મળ્યું. આંખમાં આંસુ સાથે બોલ્યા. આ છે અનુસંધાન પોતાના ગુરુ સાથે. પછી આદિવાસી વિસ્તારમાં હોય, એ ચાલતા બી ગયા હોય, ગાડામાં બી ગયા હોય, પ્લેનમાં બી ગયા હોય ને કદાચ હેલિકોપ્ટરમાં બી ગયા હોય, એમની કોન્શિયસ છે એ ગુરુમય છે, પ્રભુમય છે. અને એ ગુરુમય પ્રભુમય કોન્શિયસ એ પોતાના ગુરુના ચરણાવિંદમાં લય રાખે છે, અને એ લય રાખે છે એ આપણે ગુરુ ભક્તિ સાચો મહોત્સવ છે. તો પ્રબોધ સ્વામીજી 21 તારીખે, 1 મહિના પહેલાં, પ્રબોધ સ્વામીજીને આપણને સૌને પ્રસંગોની ખબર છે. પણ જ્યારે આત્મી વિદ્યાધામ કોર્ટમાંથી સીધું આવવાનું થયું, ત્યારે ત્યાં શોભાયાત્રા નીકળી. ભક્તો ખૂબ એક્સાઇટેડ હતા, પણ પ્રબોધ સ્વામીજીની આંખમાં આંસુ હતા. હમણાં પણ પ્રબોધ સ્વામી પધાર્યા ત્યારે એમની આંખમાં નિરંતર આંસુ હતા. પછી શોભાયાત્રા પતી ગઈ, પછી થાળ કરવા બેઠા, ત્યારે મને એક સૌભાગ્ય મળ્યું હતું બાજુમાં. એટલે મેં પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામી 1966માં આવી રીતે સ્વામીજી સોખડાની ધરતી પર પધાર્યા હતા, ત્યાર પછી આ બીજો અવસર જે અમને આવા દર્શન થયા, ત્યારે પ્રબોધ સ્વામીજી પાછા ચોધાર આંસુથી રડવા લાગ્યા. મને થયું કે મેં કંઈ ગુનો કર્યો, કે પ્રબોધ સ્વામીજીને મેં શું કીધું કે રડે છે? ત્યારે પ્રબોધ સ્વામીજી એક વાક્ય બોલ્યા કે સ્વામીજી 1966માં આવ્યા હતા ત્યારે એમનું આવું સ્વાગત નહોતું થયું. આ છે ગુરુભક્તિ. અને આપણે એવા ગુરુભક્તિ મહોત્સવના દિવસે આવા પ્રસંગોમાં આપણે ખરેખર ડૂબવું છે. શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ માટે બોલે. યોગીજી મહારાજ કહેતા યોગી ગીતામાં, શાસ્ત્રીજી મહારાજ કે મને જો જોગી કહીને બોલાવે તો મને કાંટો ચડી જાય. જો હું જમતો હોઉં તો કોળીઓ મૂકી દઉં, અને લખતો હોય તો પેન મૂકી દઉં. એ યોગીજી મહારાજે પોતાના ગુરુ સાથેના સંબંધનું એક ગુરુ ભક્ત તરીકેનું દર્શન કરાયું. એવી જ રીતે સ્વામીજી એક સાધકને પત્ર લખેલો, અને એ પત્રમાં સ્વામીજી લખેલું કે પ્રબોધ સ્વામીજીને હું એક વખત પ્રબોધ કરીને બોલાવું, હજારો વર્ષો સુધી પ્રબોધ સ્વામીજીને કાંટો ચડી જાય, એ કાંટો ક્યારેય ઉતરે નહીં. વિચાર કરીએ કે એક વખત મોટા પુરુષ આપણને નામ લઈને બોલાવે અને એનો આનંદ. પછી સ્વામીજી બોલ્યા, એ કેવો સેવક ભાવ છે, એ કેવો સંબંધનો મહિમા છે. સ્વામીજી કે કેવું એનું દાસત્વ છે. અને પછી બોલ્યા સ્વામીજી કે આવા પ્રસંગોના પ્રભાવમાં આપણે રહીએ તો આપણો આનંદ કદાપી ના જાય. તો એવા મહિમાનો સાક્ષાત્કાર જેને સહજ સિદ્ધ થયો છે, એવા ગુરુહરિની વચ્ચે રહીને આપણે ગુરુભક્તિ મહોત્સવ ઉજવવાની આપણને સૌ તક મળી છે.